અને એટલું જ કરીને છાંટણા નાખ્યા અને પછી પેલા બાવાજીને કીધું, મહાત્મા હડપ દઈને આ ચાદરનો છેડો ખેંચી લ્યો. બાવાજી કે, હે હું કયો છો? બ્રહ્માનંદ સ્વામી કે, બાવાજી ચાદરનો છેડો ખેંચો. અને બાવાજીએ ઝડપ દઈને ચાદરનો છેડો ખેંચો અને સાહેબ તે વખતે આખો તે પથ્થરનો થાંભલો સોનાનો થઈ ગયો અને બાવાજીની આંખો ચાર થઈ ગઈ. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, એ બાબા, મારા બાપ સહજાનંદ સ્વામીની આજ્ઞા નથી, બાકી આ ઝાલાવાડમાં આ મૂળીના પાદરમાં ધરતીના પાતાળના 7 પળ ખોદી આખે આખું અડીખમ સોનાનું શિખરબંધ મંદિર ઊભું કરું એટલી ત્રેવડ ધરાવવા વાળો હું સાધુ છું. પણ મને મારો બાપ સહજાનંદ સ્વામી એમ કહીને ગયો તો કે ગરીબ ગુરબા માણસો હોય, જેની પોતાની મહેનતની કમાણી હોય, એના પરસેવાનો પૈસો હોય, એનાથી જે 5, 25, 50 રૂપિયા મળે એ રૂપિયા મંદિર નિર્માણમાં વાપરજો, જેથી હજારો લાખો કરોડો જીવોનું કલ્યાણ થાય. લ્યો ત્યારે હવે કહો, આવા સંતો જે સંપ્રદાયમાં થઈ ગયા હોય તેના આશ્રિતને ગર્વ તો હોય ને કે હું કોનો આશ્રિત છું, મને કોણ મળ્યા છે.